કાઠિયાવાડી ભરેલા રીંગણનું શાક હોય કે આખા રીંગણનું શાક હોય, આખા વર્લ્ડમાં ફેમસ એવું આ ભરેલા રીંગણનું શાક છે, જે જોઈને જ મોઢામાં પાણી આવી જતું હોય છે. અને આખા આપણા ભારત દેશમાં ભરવા બેંગન મસાલા લગભગ દરેક રાજ્યમાં બને જ છે. અને એમાં સ્પેશિયલ કાઠિયાવાડના જે ભરેલા રીંગણ અને આખા રીંગણ છે તે ખૂબ જ વખણાય છે. આજે આપણે કોઈ પણ કાઠિયાવાડી ઢાબા કે રેસ્ટોરન્ટના ભરેલા રીંગણના શાકને ટક્કર મારે અને કોઈ પણ વાડીના કે લગ્ન પ્રસંગના પ્રોગ્રામમાં જે આખા ભરેલા રીંગણનું શાક બને છે તે શાકને પણ ટક્કર મારે તેવું ઘરના સ્વાદવાળું ઘરે બનાવેલું ભરેલા આખા રીંગણના શાકની રીત જોઈશું. અને એ પણ એટલી બધી સરળ રીત છે અને સ્વાદમાં એટલું બધું લાજવાબ છે કે તમે ઘરે બનાવશો એટલે બધા આંગળા ચાટતા રહી જશે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્ષ કિચન. કેમ છો બધા? હું છું વર્ષા. સુપર હેલ્ધી, ટેસ્ટી અને ઇઝી રેસિપીઝ જોવા માટે વર્ષ કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને તમને જો મારી રેસિપી ગમતી હોય તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો. થેન્ક્સ એન્ડ સ્ટે હેલ્ધી. ખૂબ જ હેલ્ધી, ટેસ્ટી અને એકદમ સરળ રીતે આજે મારી જ રીતે હું તમારી સાથે આ કાઠિયાવાડી ભરેલા આખા રીંગણના શાકની રીત શેર કરવા જઈ રહી છું. જે તમે એક વખત આ રીતે બનાવશો ને એટલે ઘરના દરેક સભ્યો વારંવાર બનાવવાની ડિમાન્ડ કરશે અને ઘરમાં બધાને ખૂબ જ ભાવશે. તો તમે એક વખત આ મારી રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને બન્યા પછી કેવી બને છે તે પણ મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. અને તમારામાંથી કોને કોને રીંગણનું શાક ખૂબ જ ભાવે છે તે લોકો પણ મને કમેન્ટ્સમાં જણાવે. તો અત્યારે મેં આ દેશી રીંગણ લીધા છે. કાઠિયાવાડના જે આ રીંગણ આવે છે એકદમ નાની સાઇઝના અને એકદમ કૂણા હોય છે. તો 9 જેટલા રીંગણ લીધા છે અને 2 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે. જો મોટી ડુંગળી હોય તો 1 લેવી. 3 વ્યક્તિને સૌ થાય તેટલું આપણે અત્યારે આખા રીંગણનું સબ્જી બનાવી રહ્યા છીએ. તો તેના માટે એક મિક્સર જારમાં સૌપ્રથમ 20 કળી લસણ, 1 તીખું મરચું, 1 મોટો આદુનો ટુકડો આ રીતે ઝીણું સમારીને નાખીશું, જેથી એકદમ સરસ રીતે ક્રશ થાય. 2 ડુંગળી સમારેલી નાખવી. તમે આમાં લીલી ડુંગળી પણ લઈ શકો છો, લીલું લસણ પણ લઈ શકો છો. આ રીતે એક વખત સરસ ક્રશ કરી લેવાનું છે અને ત્યારબાદ તેમાં 1 ટામેટું નાખીને ફરીથી ક્રશ કરી લેવાનું છે. ઓછા મસાલા, ઓછું તેલ અને ઓછી મહેનતથી બનતું ઝટપટ બને એવું આ સબ્જી છે અને ટેસ્ટમાં એટલું બધું જોરદાર છે ને કે ખાવાની મજા આવી જશે. આજે આ શાક ઓછા તેલમાં અને ફટાફટ બની જાય તે રીતે આપણે બનાવી રહ્યા છીએ. જનરલી બહાર બધે જે પ્રોગ્રામમાં, લગ્ન પ્રસંગમાં કે વાડીનો પ્રોગ્રામ હોય કે ફાર્મમાં બનતું હોય કે કોઈ ઢાબામાં કે રેસ્ટોરન્ટમાં હોય તો તે સબ્જીઓ તેલથી લથબથ હોય છે અને ગરમ મસાલા પણ ભરપૂર હોય છે. અસલ કાઠિયાવાડી સ્વાદ અને એમાંય ઘરનો સ્વાદ હોય ભરેલા રીંગણના શાકનો તો ખાવાની મજા પડી જાય. તો સૌપ્રથમ એક મિક્સર જારમાં 1 ટેબલ સ્પૂન સિંગદાણા કાચા જ લીધા છે, 1 ટેબલ સ્પૂન કાજુ લેવાના છે, 1/2 ટેબલ સ્પૂન એટલે કે અડધો ટેબલ સ્પૂન જેટલા તલ, 1 ટીસ્પૂન જેટલી વરિયાળી, 1 ટીસ્પૂન જેટલા આખા ધાણા. આ બધું મિક્સરમાં એક વખત સરસ રીતે ક્રશ કરી લેવાનું છે આ રીતે દાણેદાર. ત્યારબાદ તેમાં 2 ટેબલ સ્પૂન જેટલું મિક્સ ગાંઠિયા છે. માત્ર ગાંઠિયા અથવા તો માત્ર સેવ કે ફાફડી ફાફડા કંઈ પણ લઈ શકો છો. આ રીતનું કરકરું વાટવાનું છે દાણેદાર, એકદમ બારીક પાવડર નથી કરી નાખવાનો. રીંગણને આપણે પાણીમાં મૂકી દીધા છે અને હવે આપણે તેમાં આ રીતે પોણા ભાગ સુધી કટ આપીશું. માત્ર એક જ કટ આપવાનો છે કેમ કે રીંગણ એકદમ સાઇઝમાં નાના છે અને એકદમ કૂણા છે. તમે જો થોડા મોટા રીંગણ વાપરતા હો તો તેમાં 2 કટ આપવાના, એટલે આ 4 ચીરા થશે. તો એ રીંગણ કૂક સરસ રીતે થશે. આપણે અત્યારે માત્ર એક જ કટ આપી રહ્યા છીએ. આ રીતે અડધેથી પોણે સુધી જ કટ આપવાનો છે જેથી રીંગણ આખું રહે અને તેની પાછળ જે દાંડીનો ભાગ છે તે એમ જ રહેવા દેવાનો છે, જેને કારણે રીંગણ શાક બની ગયા પછી પણ આખું જ રહેશે, બિલકુલ મેશ નહીં થઈ જાય. અને એક મીડિયમ સાઇઝનું બટાકું આ રીતે લાંબુ ચીરીમાં સમારીને આપણે અત્યારે પાણીમાં રહેવા દેશું જેથી કાળું ન પડે. હવે આપણે આ શાક ડાયરેક્ટ કુકરમાં જ બનાવી રહ્યા છીએ. રીંગણને તળવાની કોઈ જ જરૂર નથી. ઓછા તેલમાં બનાવી રહ્યા છીએ. 2 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકવાનું છે અને તેલ હળવું ગરમ થાય એટલે તેમાં 1/2 ટીસ્પૂન જેટલું રાઈ જીરું વઘારમાં નાખવું.
અને વઘાર કરતી વખતે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે, જેથી વઘારનો સ્વાદ અને સુગંધ એકદમ સરસ રીતે ખીલીને આવે, બળી ન જાય વઘાર. 2 થી 3 લવિંગ તજ અને મરીના ટુકડાને વઘારમાં નાખવાનું છે. 1/2 ટીસ્પૂન જેટલો હિંગ પાવડર, 1/2 ટીસ્પૂન જેટલી હળદર અને જે આપણે આદુ મરચાં લસણ ડુંગળીની પેસ્ટ બનાવી છે ટામેટા સાથે તે નાખી દઈશું અને ધીમા ગેસની ફ્લેમ પર તેને આ રીતે થોડીવાર સાંતળવાનું છે. 8 થી 10 લીમડાના પાન આ રીતે હાથેથી મસળીને નાખવા. આ ગ્રેવીના ભાગનું સ્વાદ પ્રમાણે નમક નાખવું અને 2 થી 3 મિનિટ તેને સાંતળવાનું છે. આ રીતે 2 મિનિટ જેવું સંતળાય એટલે ત્યારબાદ તેમાં આપણે રીંગણ અને બટેટા હવે સાથે જ નાખી દઈશું અને રીંગણ બટેટાના ભાગનું પણ નમક ઉપરથી નાખી દેવાનું છે. આજે હું આ સબ્જી મારી પોતાની જ રીતે બનાવી રહી છું અને વર્ષોથી હું મારા ઘરમાં આ જ રીતે આખા રીંગણનું શાક ડાયરેક્ટ કુકરમાં બનાવું છું અને અમારા ઘરના પરિવારના દરેક સભ્યોને આ સબ્જી ખૂબ જ પસંદ છે આ રીતે બનાવેલી. આ સબ્જી ઓછી મહેનતમાં ઓછા તેલ મસાલાથી ફટાફટ બની જાય છે અને સ્વાદમાં એટલું બધું સરસ બને છે અને સુગંધમાં પણ એકદમ જોરદાર બને છે. તો આ શાકનો સ્વાદ અને સુગંધ 100 ગણો વધી જાય તેના માટે તેમાં 1 ટેબલસ્પૂન ઘી નાખવાનું છે અને આ ઘીને કારણે જ આ સબ્જી ટેસ્ટમાં અને સુગંધમાં એકદમ સરસ બને છે અને શાકથી એસિડિટી નથી થતી કે તેનાથી ગેસ અને વાયુનો પ્રોબ્લેમ નથી થતો. તો ઘી નાખીને હવે આપણે તેને ઢાંકીને 5 મિનિટ સુધી ધીમા ગેસની ફ્લેમ પર સંતળાવા દેવાનું છે. થોડું ઘી તેલ ઉપર આવી જાય ત્યાં સુધી સાંતળવાનું છે. આ રીતે ઢાંકીને કૂક થવા દેવાનું છે. 5 મિનિટ બાદ તમે જોઈ શકો છો ઉપર એકદમ સરસ ઘી તેલ આવી ગયું છે અને રીંગણ અને બટેટા પણ થોડા સંતળાઈને થોડા એવા કૂક પણ થઈ ગયા છે. તો એક વખત તેને આ રીતે સરસ રીતે મિક્સ કરી લેશું અને ત્યારબાદ આપણે તેમાં શાકના બેઝિક મસાલા કરીશું. તો આપણે 1 લીલું તીખું મરચું નાખ્યું છે, તો 2 ટેબલસ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું પાવડર, 1/2 ટેબલસ્પૂન જેટલો ધાણા જીરું પાવડર નાખવાનો છે અને એક વખત સરસ રીતે મિક્સ કરી લેવું. તમારું મરચું જે પ્રમાણે તીખું હોય તે પ્રમાણે મરચું પાવડર નાખવો. મારું આ મરચું પાવડર મીડિયમ સ્પાઇસી છે તો મેં 2 થી 2.5 ટેબલસ્પૂન જેટલું અત્યારે નાખ્યું છે અને મસાલા મિક્સ કરીને તેને ફરીથી 1 મિનિટ જેવું સંતળાવા દેવાનું છે, જેથી મસાલાની કચાશ દૂર થઈ જાય અને તેનો સ્વાદ અને સુગંધ 100 ગણો વધીને આવે. તો ઢાંકીને 1 મિનિટ સુધી આપણે તેને રહેવા દેશું અને ગેસની ફ્લેમ મેં એકદમ ધીમી જ રાખી છે. તો 1 મિનિટ બાદ તમે જોઈ શકો છો મસાલા એકદમ સરસ સંતળાવાની સુગંધ પણ આવી રહી છે અને હવે મસાલાના ટેસ્ટને બેલેન્સ કરવા માટે તેમાં માત્ર 1/2 ટેબલસ્પૂન જેટલો જ ગોળ નાખવાનો છે. આ સબ્જીમાં તમે ગોળ નહીં નાખો તો પણ તેનો ટેસ્ટ એકદમ સરસ જ આવશે, કેમ કે આ સબ્જી થોડી ખટાશવાળી, ખારશવાળી અને તીખાશવાળી હોય છે. તેમાં ગળ પણ નામ માત્રનું હોય છે, ગળ્યું નથી હોતું સબ્જી. હવે આપણે તેમાં જે આપણે પાવડર બનાવ્યો મસાલાનો તે નાખી દઈશું, જેને કારણે ગ્રેવી એકદમ ઘટ અને કણીદાર તૈયાર થશે અને 1.5 ટેબલસ્પૂન જેટલા કાજુના ટુકડા પણ નાખવાના છે. કાઠિયાવાડી આખા રીંગણના શાકમાં કાજુના ટુકડા અચૂક નાખવામાં આવે છે, તો આજે મેં પણ નાખ્યા છે. તો આજે કાઠિયાવાડી આખા રીંગણનું શાક બની રહ્યું છે અને એ પણ કુકરમાં બની રહ્યું છે અને એ પણ અસલ ઘરના સ્વાદવાળું. તો તમે એક વખત આ રીતે બનાવશો ને તો તમને પણ ખાવાની મજા પડી જશે. તમે એક વખત જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને 1/4 ગ્લાસ જેટલું પાણી નાખવાનું છે અને પાણીના ભાગનું નમક પણ નાખી દેવાનું છે. તમારે જો ગ્રેવી વધારે જોઈતી હોય તો તેમાં થોડો આપણે જે ગાંઠિયાનો પાવડર કરીને નાખ્યો સિંગદાણાનો ને બધો એ થોડો વધારે નાખવાનો, તો ગ્રેવી વધારે થશે. મેં અત્યારે પ્રમાણસર ગ્રેવી રહે એ પ્રમાણે આ મસાલો બનાવ્યો હતો અને આ રીતનું પાણી નાખવાનું છે, આ રીતની કન્સિસ્ટન્સી રહે તે રીતે. તો હવે કુકરનું ઢાંકણ ઢાંકીને તેને ધીમાથી મધ્યમ ગેસની ફ્લેમ પર 2 સીટી વાગે ત્યાં સુધી આપણે થવા દેશું. શરૂઆતમાં ગેસની ફ્લેમ મધ્યમ રાખવી અને ત્યારબાદ થોડી ધીમી રાખવી. 2 જ સીટીમાં આ શાક આખું બનીને તૈયાર થઈ જશે.
જો તમે 15થી 20 વ્યક્તિ માટે મોટા કુકરમાં એકસાથે આ સબ્જી બનાવી રહ્યા હો તો 3 સીટીમાં આ સબ્જી તૈયાર થઈ જશે. કેમ કે મોટું કુકર હોય તો 3 સીટીમાં પણ આ સબ્જી બની જ જશે, કેમ કે રીંગણ એકદમ નાની સાઇઝના છે. તો અત્યારે મીડિયમ ગેસની ફ્લેમ પર મેં 2 સીટી થવા દીધી છે અને હવે કુકર તેની જાતે જ ઠંડુ પડે ત્યાં સુધી આપણે તેને રહેવા દેશું અને ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે. તો 15થી 20 મિનિટ જેટલો મેં રેસ્ટ આપ્યો છે અને કુકરની હવા જાતે જ રિલીઝ થાય ત્યારબાદ ખોલીને આપણે અત્યારે ચેક કર્યું તો તેલ ઘીનો રસો કેટલો સરસ રીતે ઉપર આવી ગયો છે અને રીંગણ પણ એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે. અને તેમ છતાં જોઈ શકો છો તમે આખા રીંગણ રહ્યા છે, બિલકુલ ફેદાઈ નથી ગયા. બટાકું પણ એકદમ સરસ રીતે બફાઈ ગયું છે અને ગ્રેવી પણ એકદમ સરસ પ્રમાણસર ઘટ છે. ઉપરથી કોથમીર નાખીને આપણે હવે શાકને સર્વ કરીશું. તમે આમાં લીંબુનો રસ પણ નાખી શકો છો, મેં આજે નથી નાખ્યો. તો આ શાકને કોથમીર નાખીને પછી તેને મિક્સ કરવાની કોઈ જરૂર નથી. જ્યારે પણ જમવાનું હોય ત્યારે તમે ડાયરેક્ટ સર્વ કરી શકો છો. તો જોઈ શકો છો તમે ગ્રેવી પણ કેટલી સરસ થઈ છે અને રીંગણને ભરવાની જરૂર પણ નથી પડી. તેમ છતાં રીંગણ ભર્યા હોય તે રીતે રીંગણની અંદર મસાલો પણ ચડી ગયો છે અને બટેટા પણ કેટલા સરસ રીતે બફાઈ ગયા છે અને તેમ છતાં આખા પણ રહ્યા છે. તો તમને ગ્રેવી જેવી જાડી પાતળી જોતી હોય તે પ્રમાણે પાણી નાખીને એડજસ્ટ કરવાનું. જો એવું લાગે કે ગ્રેવી વધારે પતલી છે તો 5 મિનિટ ઉકાળી લેવાનું શાકને ખુલ્લા ગેસની ફ્લેમ પર. અને જો ગ્રેવી જાડી થઈ ગઈ હોય તો થોડું એવું પાણી નાખીને તેને 3થી 4 મિનિટ ઉકાળવાનું, એટલે બધું તેલ ઘી ઉપર આવી જશે અને રસો એકદમ પ્રમાણસર થઈ જશે. તો એકદમ રજવાડી કાઠિયાવાડી ભરેલા આખા રીંગણનું શાક બનીને તૈયાર છે, જે ભરવાની કોઈ પણ ઝંઝટ વગર ભરેલા શાકને પણ ટક્કર મારે તેવું આજે આ શાક બન્યું છે. અને અત્યારે આ શાકમાંથી સુગંધ એકદમ જોરદાર આવી રહી છે. એ તમે એક વખત બનાવશો ત્યારે જ તમને ખ્યાલ આવશે કે આ શાક ટેસ્ટમાં અને સુગંધમાં કેટલું સરસ બન્યું છે. તો મને પર્સનલી આ સબ્જી બાજરીના રોટલા સાથે ખૂબ જ પસંદ છે. તો હું અત્યારે તેને બાજરીનો રોટલો, બીટ અને ગોળ અને કાચા મરચાં સાથે સર્વ કરી રહી છું. તો આપણે ટેસ્ટ કરીને જોઈએ કેવું બન્યું છે. જોઈ શકો છો રીંગણ કેટલું સરસ બફાઈ ગયું છે અને તેમ છતાં તે આખું પણ છે અને ગ્રેવી પણ તમે જોઈ શકો છો ભરેલા શાકનો મસાલો હોય એ રીતની જ છે. તમે ભરેલા રીંગણનું કે આખા રીંગણનું શાક શેની સાથે ખાવાનું વધુ પસંદ કરો છો? ખીચડી, રોટલા, ભાખરી, રોટલી, પરાઠા? તે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. મને પર્સનલી આ સબ્જી ખીચડી અને બાજરીના રોટલા સાથે ખૂબ જ પસંદ છે અને સાથે દહીં અને છાશ પણ મને આ સબ્જી સાથે ખૂબ જ ભાવે છે. તો આજે મેં તો બાજરીના રોટલા સાથે આ સબ્જી ખાધું છે અને મેં ખીચડી પણ બનાવી હતી, તો ખાવાની મજા પડી ગઈ. તો ફટાફટ માત્ર 15 મિનિટમાં જ બની જતું આ શાક કોઈ પણ વરાના શાકને કે રેસ્ટોરન્ટ ઢાબાના શાકને ટક્કર મારે તેવું કાઠિયાવાડી શાક છે. તો તમને આજના આ ભરેલા આખા રીંગણના શાકની રેસીપી પસંદ આવી હશે તેવી હું આશા રાખું છું. તમે કેવા પ્રકારના કાઠિયાવાડી શાક અને ગુજરાતી શાક ખાવાનું પસંદ કરો છો તે પણ મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. અને તમે આપણી આ ચેનલ પર કેવા પ્રકારના સબ્જીઓની રેસીપી જોવા માંગો છો તે પણ મને જરૂરથી જણાવજો. રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી.